સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર દેશી બંદૂક સાથે યુવાન ઝડપાયો, હથિયાર આપનાર પણ ઝડપે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી વધુ સઘન બની છે। સુરેન્દ્રનગર એસઓજી દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે। બાતમીને આધારે એસઓજી ટીમે કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ છટકો ગોઠવી ધરપકડ કરવામાં આવ્યો। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। બાતમીના આધારે એસઓજી ટીમે કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ છટકો ગોઠવીને કરી ધરપકડ। તપાસ દરમિયાન બાતમી મુજબનો ઈસમ સુનિલભાઈ જગુભાઈ કંબોયા મળી આવ્યો હતો અને પોલીસે સુનિલભાઈની અંગ ઝડપી લેતા તેની પાસેથી આધાર પુરાવા વગરની એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મજલ લોડ બંદૂક મળી આવી હતી અને સુનિલભાઈની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ બંદૂક તેને જગુભાઈ હમીરભાઈ કંબોયાએ આપ્યો હતો અને આ બનાવ અંગે સુનિલભાઈ જગુભાઈ કોડી અને જગુભાઈ હમીરભાઈ કંબોયા એમ બંને વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25A અને 25B એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।